જો પેલા હું તમને કહું, અત્યારે હું ખોડલધામમાં ટ્રસ્ટી નથી, સરદારધામમાં ટ્રસ્ટી નથી. સરદારધામમાં મેં ખાલી એક એક્સપોની જવાબદારી લીધી હતી. એક્સપો જેવું સ્ટાર્ટ થયું પૂરું થયું ત્યાં સુધી મેં જવાબદારી લીધી. એટલે કોઈ સંસ્થા સાથે હું જોડાયેલો નથી. એટલે વિશેષ એમાં પછી કંઈ મારું ઇન્વોલ્વમેન્ટ ન હોય. પાટીદાર અગ્રણી હવે હું અત્યારે લઘુ ઉદ્યોગ ભારતીની વાત કરો તો એમાં હું છું. તમે મને એનું પૂછો, ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટની વાત પૂછો. બે સંસ્થાનું ડેવલપમેન્ટ મેં જોયું છે. એક સંસ્થામાં તમને ખબર છે કે જ્યારથી એનું શરૂઆત થઈ એના પ્લાનિંગથી લઈ અને 17 સુધી ઘણા બધા કાર્યક્રમો મેં કર્યા છે. એટલે એમ હું નહીં કહું કે હું ભાઈ સમાજમાં હું નથી ને એવી વાત નહીં કરી શકું તમને. પછી જે કાંઈ અત્યારે કલ્ચર ફાઉન્ડેશન હોય કે એમાં અમે પાયાનો રોલ ભજવ્યો છે. એક 5 અમે ચિત્રો છે અને એમાં કર્યું છે. સરદારધામની અંદર જે કાંઈ હોય એટલે સ્વાભાવિક છે કે આપણે સલાહ સૂચનને જે કાંઈ હોય એના દિશા સૂચન કરતા હોય કે આવા છે. પણ હવે સમયાંતરે કોઈને કોઈ હવે આવડો મોટો વર્ગ છે ને નાનું મોટું કોઈ થાય તો એને તમે કોઈ રોકી ન ગઈ આપણે અત્યારે. અને એક એનો હિસ્સો છે ને આ બાજુ બધું સરખું થઈ જશે આમાં બધું. અને જ્યારે આવું બનતું હોય ત્યારે જાણીએ છીએ કે આની અંદર સારા લોકો છે એને ચિંતા થવાની, સમાજની બદનામી છે, સમાજનું છે એની એ રીતે ચિંતા કરશે. રાજકીય લોકો છે એ આની ઉપર દોષ કરશે, ઓલો ઓની પર દોષ કરશે, એવું બધું બનવાનું છે આ બધું. અને સમયાંતરે વળી ભૂલાઈ જાય ને વળી પાછું સમાજના ગ્રોથ માટે બધા વિચારતા થઈ જાય. પાટીદારની સામાજિક સંસ્થાઓ છે એમાં હવે ફંડને લઈને, ટ્રસ્ટીઓને લઈને હરીફાઈ ચાલુ થઈ ગઈ છે. ના, આમાં હરીફાઈ બિલકુલ નથી. જો આખા ગુજરાતની અંદર તમે જોશો ને નાના ગામડાથી લઈને બધા તાલુકા અને શહેરમાં બધી સંસ્થાઓ અત્યારે બધી ચાલુ છે. અમારા પૂર્વજોએ ઘણું બધું કામ કર્યું છે. એમાં સ્કૂલો છે, વાડીઓ છે, આ બધું કર્યું છે. અને એ વડીલોની જે કંઈ આગમ હતી એની સૂઝ હતી એને લઈને જ આ સમાજ અત્યારે અહીં સુધી પહોંચ્યો છે. જે કંઈ એજ્યુકેટેડ આગળ વધ્યો, ખેતીવાડીમાં આગળ વધ્યો, આવા ઇન્ડસ્ટ્રીની આગળ વધ્યો, એને લઈને છે. હવે જ્યારે સમૃદ્ધિના બધું જ્યારે આવે, વિસ્તાર વધે તો આટલું નાનું મોટું કંઈ ને કંઈ મુદ્દો આવે છે છેલ્લે પૈસાને જો સંસ્થાઓ છે કોઈ પણ સારા કામ કરતા હોય, આવા જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતા હોય તો કાંઈ ડોનેશન વગર કાંઈ થાય નહીં. અને જે લોકો દાતાઓ દાન આપે છે એના પરસાવાની મૂડીઓ આપતા હોય છે તો એનું એ રૂપિયાનું ₹1.25 કેમ થાય અને લોકોને એનો કેમ ફાયદો મળે એવી તમામ સંસ્થાઓ આવો પ્રયાસ કરતો હોય. તમે જોશો કે અમારા દરેક જિલ્લાની અંદર મોટી મોટી હોસ્પિટલો ચાલે છે, મોટી મોટી સ્કૂલ કોલેજો ચાલે છે અને નિર્વિવાદ ચાલે છે પાછા. એવું નથી કે એમાં કાંઈ અંદરો અંદર કોઈને હરીફાઈ છે કે એવું નથી કાંઈ. તમે જામનગર, કચ્છ કે અમદાવાદ કે આ જૂની સંસ્થાઓ અમારી કેટલી છે, કોઈને કોઈ વિવાદ ને એવું કાંઈ થતું નથી. પણ હવે આવા સામાન્ય જ્યારે આ બે સંસ્થાઓ જે મોટી થઈ રહી છે, આવી 6-7 સંસ્થાઓ છે જે મોટી છે અને મોટા લેવલે કામ કરે છે, તો એમાં કાર્યકર્તાઓ કોણ ક્યારે ભાગ ભજવશે તો તમે નક્કી જ ન કરી શકો ને. આમાં બધે શું થવું જોઈએ? તમે એક પાટીદારના દીકરા તરીકે આ વિવાદમાં શું થવું જોઈએ, શું માનો છો? વિવાદ તો સમી જશે અને જે કંઈ હવે છે એનું અમારા વડીલો કે જે કંઈ ભેગા થઈને આનો સારા ઉકેલ લાવશે. આમાં તો આપણે જોઈએ છીએ કે અવારનવાર કંઈ ને કંઈ બધા સમાજોમાં બનતા જ હોય ને કંઈ ને વળી પાછું સરખું થઈ જતું હોય ને આ સરખું થઈ જશે. એ તો જ્યાં સુધી હતા ત્યાં સુધી અમે કંઈ ચર્ચાનું સ્થાન નહોતું બહુ. હવે તો પાછું જ્યાં થયું નહોતું એનું તમે કાંઈ કાણો ન કહી. ના, એવું તો નથી કોઈ. હવે જો જે કંઈ ન્યાય અત્યારે લોકો છે એ સંસ્થાની ચિંતા કરતા હોય, સંસ્થાના ગ્રોથ માટે વિચારતા હોય. આજે કાંઈ આવડી મોટી સંસ્થાઓ નાની નથી કાંઈ. તો બધા એની રીતે એને ગ્રોથને એના માટે વિચાર કરતા જ હોય અને એ દિશામાં કામ કરતા હોય. અને પછી દરેકના પોતપોતાના વિચાર હોય, પોતપોતાની સૂઝ હોય, એ રીતે કામ કરતા હોય બધા. એ તો વ્યક્તિગત તો તમારે સંસ્થાને, જો સંસ્થા છે ને એક નિર્જીવ છે. દાખલે કોઈ પણ સંસ્થા હોય એના સંચાલકો થકી એનો વિકાસ અને અવરોધ એના સંચાલકો ઉપર જ હોય. તમે કોઈ પણ તમારી ચેનલો હોય કે જે કાંઈ હોય એના મેનેજમેન્ટમાં કોણ છે એની પર જ આધાર રાખતો હોય ને બધું. તમે રિપોર્ટિંગમાં જે કંઈ કરતા હોય તો તમે રિપોર્ટિંગ કેવું કરો કે એની પર જ હોય. મેનેજમેન્ટમાં ખામી છે? ના, મેનેજમેન્ટ બેય સારું જ કરે છે. બેય મેનેજમેન્ટ સારું કરે છે. બેયની અંદર એક્સપર્ટ છે. જે ઉપલા લેવલે છે બધા નિષ્ણાતો જ છે બધા. એમાં કંઈ વાંધો નથી કોઈને. વાત કરી છે પણ આપણે જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર છે એ સ્વયંભૂ ડેવલપ થયેલું MSMEનું હબ છે. 3 લાખથી ઉપર આપણા MSME, રજિસ્ટર MSME અત્યારે સૌરાષ્ટ્રમાં કામ કરી રહ્યા છે. એમાં જામનગર છે તો બ્રાસપરે એમાં મોનોપોલી લીધી છે, ઇલેક્ટ્રિક પાર્ટમાં લીધી છે. મોરબી છે તો એને સિરામિકમાં લીધી. રાજકોટ છે તો 40 ઉપર સેગમેન્ટમાં અત્યારે આપણે ડેવલપ થઈ રહ્યા છે. રાજકોટ છે આપણે મીનું જાપાન જ ગણાય. તો અત્યારે આ 10 વર્ષ જ્યારે આપણે અત્યારે વડાપ્રધાને ઇમ્પોર્ટ ઉપર જ્યારે બાન કર્યો છે તો ડિફેન્સ, રેલવે, શિપિંગ આ બધાને અત્યારે જે ફોરેનથી ઇમ્પોર્ટ કરતા હતા એ પ્રતિબંધિત કર્યા હોય તો અત્યારે આપણા સૌરાષ્ટ્રનો લાભ કેવી રીતના મળે? તો આ એક્સપોમાં મેઇન એ રીતની આપણી આખી એક મુહિમ છે. અને મારે અત્યારે સરકાર સાથે 7 મિનિસ્ટરો વાળે વાત ચાલે છે. ગુજરાતમાં પણ આપણે વાત ચાલે છે. અને એક અભ્યુદય છે એને મેં એક જવાબદારી આપી છે 2 ડોમમાં. ખાસ કરીને ડિફેન્સના જે મોટા યુનિટો છે બધા એની નીડ છે
ઓછામાં ઓછા 300-400 પાર્ટ એ લઈને આવવાના છે. એમાં હેલિકોપ્ટરના પાર્ટ છે, ટેન્કના પાર્ટ છે, જે અત્યારે રશિયાથી ને વગેરેથી જે ટેન્કો આવેલી એનું અત્યારે મેન્ટેનન્સની ખૂબ જ જરૂરી છે. આયાત ઉપર બાંધ છે તો સ્વાભાવિક છે કે જે કંઈ વેપારી છે, મેન્યુફેક્ચરર, ફોરેન મેન્યુફેક્ચરર છે, એને પણ ધંધો કરવો છે રાજકોટમાં અને ખાસ કરીને આપણા ભારતની અંદર. અત્યાર સુધીમાં સાઉથમાં વધારે ડિફેન્સને ડેવલપ થયું, કારણ કે ત્યાંના લોકો વધારે જાગૃત હતા. તો આ જાગૃતિ આપણા ઉદ્યોગકારોમાં પણ કેમ ન આવે અને આપણા સૌરાષ્ટ્રનો ગ્રોથ કેમ ન થાય, એવો આશય કાયમી લઘુ ઉદ્યોગ ભારતી કરી રહી છે. અને અમારો પણ એ જ પ્રયાસ છે કે આમાં મેક્સિમમ આપણા એમએસએમઈ જે કાંઈ અહીંયા છે, આપણે જાણીએ છીએ કે અહીંયા સ્કિલ છે. હવે આધુનિકરણ આવી ગયું છું, એટલું ડેવલપમેન્ટ થયું છે. અને અત્યારે અમે જ્યારથી આ પ્રયાસ ચાલુ કર્યા છે, આની પહેલાં ડિફેન્સ છે કે રેલવે છે, એના શિપિંગના સેમિનારો આપણે કર્યા અને મેક ઇન ઇન્ડિયાએ આપણે કર્યું. તો એના હિસાબે જે કાંઈ વિદેશની અંદર જે વસ્તુઓ બનતી હોય એની ક્વોલિટી કેવી હોય, એને કેવી રીતના ડેવલપ કરવું હોય, એ આપણે સરકાર સમક્ષ મૂક્યું, દુનિયા સામે મૂક્યું અને એના અત્યારે સારા પરિણામો આવે છે. અમે ખાલી હું તમને કહું, મેક ઇન ઇન્ડિયામાં આપણે કમ્પ્રેસરને વગેરે રાખેલું, તો અત્યારે સિલ્વર કરીને છે 1000 ઉપર કમ્પ્રેસર એવા બનાવતા થઈ ગયા. આવી ઘણી બધી પાર્ટો અત્યારે ડેવલપ થઈ ગયું. અને ડિફેન્સની અંદર રડારથી લઈ અને ઉપર યાન સુધીના પાર્ટ આપણે અહીંયા બનાવતા થઈ ગયા. એટલે એક આ જાગૃતિ લેવાનું ખાસ તો આ એક આપણું એક્ઝિબિશન છે, એમાં આપણું આ એક અભિયાન ચાલુ છે.